નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે ગુજરાતની ડિજિટલ જમીન વહીવટી ઇકોસિસ્ટમ વિશે વાત કરવાના છીએ. જુઓ, જમીન ખરીદવી હોય કે વેચવી હોય, તેના રેકોર્ડ સાચા છે કે નહીં તે તપાસવું એકદમ પાયાની જરૂરિયાત છે. પહેલાંના સમયમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા, પણ હવે એવું નથી. આજે આપણે બહુ જ સરળ ભાષામાં સમજીશું કે એનીરોઆર અને આઈઓઆર જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જમીનની વિગતો કઈ રીતે ચકાસી શકો છો. આજે આપણે મુખ્યત્વે આ 5 મુદ્દાઓ કવર કરીશું. ગુજરાતની ડિજિટલ જમીન ઇકોસિસ્ટમ, જમીનના રેકોર્ડ્સ ઓનલાઈન તપાસવાની રીત, ડિજિટલી સહી કરેલા રેકોર્ડ્સ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, આઈઓઆર પર જમીન માપણીની અરજીઓ અને છેલ્લે સૌથી અગત્યનો મુદ્દો, એનીઆરઓઆરના ઉતારા અને પાકા કાનૂની દસ્તાવેજો વચ્ચેનો તફાવત. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. વિભાગ 1, ગુજરાતની ડિજિટલ જમીન ઇકોસિસ્ટમ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે રાજ્યમાં જમીનના ડેટાની આખી ઓનલાઈન સિસ્ટમ આખરે કામ કેવી રીતે કરે છે. મોટાભાગના લોકો અહીં જ ગોથું ખાઈ જાય છે. તમને ખબર છે ઈ-ધરા અને એનીરોર વચ્ચે શું ફરક છે? એક બહુ જ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. વિચારો કે ઈ-ધરા એ પાછળનો મેઇન કંટ્રોલ રૂમ છે, જ્યાં જમીનના નામો અને હકપત્રકની સત્તાવાર નોંધણીઓ થાય છે. જ્યારે એનીરોર છે ને, એ માત્ર એક બારી છે, જ્યાંથી સામાન્ય પબ્લિક એ ડેટા જોઈ શકે છે. જો ઈ-ધરામાં કોઈ સુધારો મંજૂરી માટે પડતર હોય, તો જ્યાં સુધી ઓફિસર એને ફાઇનલ મંજૂરી ન આપે, ત્યાં સુધી તે તમને એનીરોર પર જોવા નહીં મળે. બસ આટલું ક્લિયર હોવું જોઈએ. વિભાગ 2, જમીનના રેકોર્ડ્સ ઓનલાઈન તપાસવા. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. કચેરીની લાઇનમાં ઊભા રહ્યા વગર માત્ર 2 મિનિટમાં આ માહિતી ઓનલાઈન કેવી રીતે જોવી? આ પ્રક્રિયા ખરેખર બહુ જ આસાન છે. તમારે માત્ર એનીઆરઓની વેબસાઇટ ખોલવાની છે. ત્યાં જઈને સિલેક્ટ કરો કે જમીન શહેરમાં છે કે ગામડામાં. જો સિટીમાં હોય તો પ્રોપર્ટી કાર્ડ અને ગામડામાં હોય તો 7 બારનો વિકલ્પ પસંદ કરો. પછી તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર નાખવાનો છે. પણ હા, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો સર્વે નંબરમાં એક આંકડાની પણ ભૂલ કરી તો સિસ્ટમ તમને કોઈ જ રેકોર્ડ નહીં બતાવે. બધી સાચી વિગતો નાખીને કેપ્ચા સોલ્વ કરશો એટલે તરત જ જમીનની હદ અને માલિકીની બધી જ ડિટેલ્સ તમારી સ્ક્રીન પર હશે. વિભાગ 3, ડિજિટલી સહી કરેલા રેકોર્ડ્સ ડાઉનલોડ કરવા. ઓનલાઈન રેકોર્ડ જોઈ લીધો એ તો બરાબર છે, પણ જ્યારે વાત બેંકમાંથી લોન લેવાની કે કોઈ સરકારી કામની આવે ત્યારે પેલી ઓનલાઈન પ્રિન્ટઆઉટ જરાય માન્ય ગણાતી નથી. તો હવે સત્તાવાર કામ માટે શું કરવું? તમારે એનીઆરઓઆર પોર્ટલ પર જઈ ડિજિટલી સાઇન્ડ આરઓઆરના વિભાગમાં જવાનું છે. ત્યાં તમારા મોબાઈલ પર આવતા ઓટીપીથી વેરીફાઈ કરો, સર્વે નંબર નાખો અને એક નાનકડી સરકારી ફી ઓનલાઈન ભરી દો. આટલું કરશો એટલે તમને ઈ-ધરા દ્વારા પ્રમાણિત ડિજિટલ સિગ્નેચર અને સમય તારીખ સાથેની એક ફાઇલ મળશે. આ ફાઇલ તમે ડાઉનલોડ કરી લો. બસ હવે આ ડોક્યુમેન્ટ કોઈપણ બેંક કે સરકારી કચેરીમાં પૂરેપૂરું માન્ય રહેશે. આ એકદમ પાક્કો પુરાવો છે. વિભાગ 4, આઈઓઆર પોર્ટલ પર જમીન માપણી માટેની અરજીઓ. આપણે ડિજિટલ રેકોર્ડ જોવાની વાત તો કરી લીધી, પણ હવે જ્યારે જમીનની હકીકતમાં માપણી કરાવવી હોય તો એના માટે આઈઓઆર પોર્ટલનો ઉપયોગ કઈ રીતે થાય છે એ સમજીએ. અરજી કરતા પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે કયા પ્રકારની માપણી કરાવવાની છે. મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. જો પાડોશી જોડે શેઢાનો કે હદનો કોઈ ડખો હોય તો હદ માપણી કામ લાગે. જો કોઈ મોટા સર્વે નંબરમાંથી કોઈ એક ચોક્કસ ભાગ જ માપવો હોય તો પૈકી માપણી થાય. અને હા, જ્યારે ભાઈઓ કે ભાગીદારો વચ્ચે જમીનના ટુકડા પાડીને ભાગ વહેંચવાના હોય ત્યારે હિસ્સા માપણી કરાવવામાં આવે છે. આ કોષ્ટક ખાસ જુઓ, આ બહુ કામની માહિતી છે. જો તમારી પાસે પૂરતો સમય હોય તો સામાન્ય માપણીનો વિકલ્પ બેસ્ટ છે. એમાં લગભગ 60 દિવસ લાગે છે અને એની ફી માત્ર 600 રૂપિયા પ્રતિ હેક્ટર છે. પણ ક્યારેક એવું બને કે તમારે કોઈ કારણસર તાત્કાલિક માપણી કરાવવાની હોય તો સરકાર તમને અર્જન્ટ માપણીનો વિકલ્પ પણ આપે છે. આમાં તમારું કામ 30 દિવસમાં થઈ જશે. પણ હા, એના માટે તમારે 600ની જગ્યાએ 1800 રૂપિયા ફી ભરવી પડશે. હવે અહીં સ્ક્રીન પર દેખાતી આ સત્તાવાર ગાઈડલાઇન પર એક નજર નાખો. આ ડોક્યુમેન્ટ બતાવે છે કે સરકારે આખી માપણી પ્રક્રિયાને કેટલી વ્યવસ્થિત રીતે ઓનલાઈન કરી દીધી છે. બધું જ પારદર્શક અને સ્ટેપ બાય સ્ટેપ. આઈઓઆર પર અરજી કરવાની પ્રોસેસ બહુ જ સીધી છે, પણ એમાં એક બહુ જ મસ્ત સિસ્ટમ ગોઠવવામાં આવી છે. તમે જેવું ફોર્મ સબમિટ કરશો તરત જ તમારી પાસેથી પૈસા નહીં માંગવામાં આવે. પહેલાં તમારી અરજી પ્રી સ્ક્રુટની એટલે કે પ્રાથમિક ચકાસણી માટે જશે.
કચેરીવાળા ચેક કરશે કે તમારા રેકોર્ડ્સ અને જમીનનું ક્ષેત્રફળ મેચ થાય છે કે નહીં. જો બધું ઓકે હશે અને એ લોકો અરજી મંજૂર કરશે, ત્યાર પછી જ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. વિચારો, આ સિસ્ટમથી લોકોના કેટલા બધા પૈસા ખોટી રીતે વેડફાતા બચી જાય છે, ખરું ને? અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5, NEROના ઉતારા વિરુદ્ધ કાનૂની દસ્તાવેજો. પ્રોપર્ટીના મામલામાં સૌથી વધુ વિવાદો આ એક ગેરસમજને કારણે જ થતા હોય છે. ચાલો, હું જ તમને એક સીધો સવાલ પૂછું. શું તમારી પાસે ઓનલાઈન 7/12નો ઉતારો હોય એટલે તમે એ મિલકતના પાક્કા માલિક બની ગયા? મોટાભાગના લોકો કહેશે હા, પણ હકીકતમાં આ એક બહુ મોટી ગેરસમજ છે અને આ ગેરસમજ તમને ભવિષ્યમાં બહુ મોટી આર્થિક મુશ્કેલીમાં મૂકી શકે છે. આ બંને વચ્ચેનો તફાવત મગજમાં એકદમ ક્લિયર કરી લેજો. 7/12નો ઉતારો તમને ફક્ત એટલું બતાવે છે કે જમીન પર ખેતી કરવાનો અધિકાર કોનો છે, જમીનનો પ્રકાર કેવો છે અને એના પર કોઈ બેંકની લોન કે બોજો છે કે નહીં. બસ, એ માલિકીની અંતિમ સાબિતી નથી. સાચી કાનૂની માલિકી તો સેલ ડીડ એટલે કે સબ રજિસ્ટ્રારની કચેરીમાં નોંધાયેલો તમારો પાક્કો વેચાણ દસ્તાવેજ જ સાબિત કરે છે. બંનેનું કામ એકદમ અલગ છે. એટલે જ આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ઓનલાઈન વિગતો ફક્ત તમારી જાણકારી માટે જ છે. ડિજિટલ સુવિધા છે એનો મતલબ એવો જરાય નથી કે સ્ક્રીન પર દેખાતી વસ્તુ કાનૂની રીતે માન્ય થઈ ગઈ. જો તમારે એનો કોઈ સરકારી કે સત્તાવાર કામમાં ઉપયોગ કરવો હોય તો ડિજિટલી સહી કરેલ ROR જ ડાઉનલોડ કરવો પડે અથવા મામલતદાર કચેરીમાંથી પ્રમાણિત નકલ કઢાવવી પડે. તો આજના આ સેશનને એક જબરદસ્ત વિચાર સાથે પૂરો કરીએ. અત્યારે સરકાર જે રીતે આખો ડેટાબેઝ રિયલ ટાઈમમાં અપડેટ કરી રહી છે, સિસ્ટમ આટલી બધી પારદર્શક બની રહી છે, તો શું તમને લાગે છે કે ભવિષ્યમાં જમીનના અને શેઢાના પેલા વર્ષો જૂના ઢખાઓ અને કાયદાકીય વિવાદો હંમેશા માટે ખતમ થઈ જશે? તમારું શું માનવું છે? આશા રાખું છું કે ગુજરાતના ઓનલાઈન જમીન રેકોર્ડ્સને લગતી તમારી ઘણી ખરી મૂંઝવણો આજે દૂર થઈ ગઈ હશે. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ.